મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માં તમે કીધું તું એ રીતના દર્શન થઈ ગયા માં માં એવા આશીર્વાદ આપો માં માં આશીર્વાદ આપજો માં અને મારી મોટી બેન બી આવી છે વલસાડથી બિલ્લીમોરા નજીક એને સાસરીમાં બી કંકાસ રહેતો તો મારી હવે શાંતિ થઈ ગઈ તો મારી એણે બી તમારા માટે ચુંદડી લીધી હતી ચડાવવા માટે મારી આશીર્વાદ આપજો મારી મારા દેવ રાજીને માં આવે તારે વિચાર કરવાનો ના માં તમે સારું તમે તો રાજી ને માં હું રાજી છું ને હા તે દુનિયાની દરેક માતા રાજી હા માં અહીં દરેક ભાઈ ભક્ત બેઠા એમના ઉપર કૃપા ને આશીર્વાદ રાખજો માં ક્યાં માતાનું દુઃખ છે હા માં પણ તમે મને કીધું તું ને હું તને કહેતી કે હર્ષિદ માતાના દર્શન કરવા જજે હા માં બરોબર ઉજ્જૈનમાં જાય એટલે શિપ્રા નદી તને મળશે હા માં એટલે શિપ્રા નદી એક મહાદેવનું મંદિર તને મળશે હા માં શિપ્રા નદી હર્ષિદ માના દર્શન કરો પછી મહાદેવના દર્શન કરવા જજો હા માં મહાદેવના દર્શન કરવા જાવ એટલે ઘંટ વગાડજો ને ઘંટ વગાડી બહાર નીકળો ને દોષી મળે તો માનજો હા માં મળેલા એટલે આજે કળિયુગમાં મળ્યો છો એટલે તમે વાંચો છો કે વિક્રમ ને માતા મળી હતી ના મારા અમૃત અસલ માતા મળી હતી હું શિવમન આ કળિયુગમાં બે છે જેને માતા મળી છે એક વિક્રમ આદિત્ય અને બીજો અમૃત શિવમન છપરા નદી ગંધર્વ્યા મેરડી મળી હતી આ મારું પર આ એવું નહીં એ તો લખેલું હશે કોઈ જોયું નહીં હોય પણ હું તો આ લઈને આવીશું આ કે હું બોલી હતી કે આ રૂપમાં મળું છું ને આ રૂપમાં મળી છો અને હજારો લાખો ને કરોડો વર્ષો જૂનો ઇતિહાસ પાછો ના લઈને આવું ને અને જેમ વિક્રમ આદિત્ય બેઠો તો ગાદી ઉપર એવી રીતે આ બે હાડું તો મારા અવતારમાં ખોટ પડે મેરડી છો એટલે તો હું જ કહું છું કે હું શિનવન સપરા નથી ગંધર્વી છો એટલે ગંધર્વી મહાન આવે છે ઉજ્જૈન નું નગરી આવે છે અને શિપ્રા નદી આવે છે શિપ્રા નદી છે ને એમાં નઈન ધોઈન દૂધ જેવી ચોખ્ખી થઈને પાછી મેરડી આવી છો હું માતા છો એટલે તારો શ્રદ્ધા તારો ભાવ ને તને વિશ્વાસ હશો ને ત્યારે મળીશું હું તઈને રૂપમાં મળનારી માતા છો હું પેલા મળું તો એક ડોશીના રૂપમાં મળું છું બીજે મળું તો દીકરીના રૂપમાં મળું છું અને મારું કદાચ ભજન કર્યું હોય 12 થી 4 તો મારા માતાના રૂપમાં મળવા આવું છું મને ઓળખો તો ઓળખાય અને મારી આ શબ્દ હતો આખી મેટરમાં કે ઓળખો તો ઓળખાય ને અમે ઓળખી ગયેલા મારી પાછળ ફરીને કે માર ઓળખી ગયા છો તો ન્યાલ થશો બીજું કોઈ ઓળખવાની જરૂર નહીં પડે મને કદાચ જોઈ ગયા છે ને તો પરમાત્માને કે બીજી માતાઓને જોવાની ઈચ્છા નહીં થાય કારણ કે નાની નથી ને મોટી નથી રંગે નથી રૂપે નથી આકાર નથી ને વિકારે નથી હું તો નિરંજન નિરાકાર માતા છો નિશ્ચિત વન છપરા નદી ને ગંધર્વ્યા મેરડી છો બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય માડી આશીર્વાદ આપજો ભલે તનન તારી બેન ના બેના આશીર્વાદ છે 4-5 વર્ષ અમારે થઈ ગયા હતા મેરેજ કરે તો અમારે સંતાન પ્રાપ્તિ નથી થતી ઘણું ફર્યા પણ તમારો એક જ રવિવાર ભર્યો અને અમારે સંતાનની પ્રાપ્તિ બાળકનો જન્મ થઈ ગયો મળી તમારી કૃપાથી ફક્ત ને ફક્ત તમારી કૃપાથી જ મારી આશીર્વાદ મળ્યા છે
તો માડી આવો ને આવો આશીર્વાદ આપતા રહેજો માં. એક જ રવિવાર માડી માનતા માની અને અમારા ઘેર બાળકનો જન્મ થયો માડી. આશીર્વાદમાં દીકરાનો જ જન્મ થયો. તો આવો ને આવો ભાવ માડી બધા ઉપર રાખજો માં, અને બધાના દુઃખ દૂર થાય એવી તમને પ્રાર્થના છે માં. એને તમે કામ કરે ભૂલી ના જતા. ના મળી ના ભૂલાય. હો હા, અને અમારે કોઈ દેવગતિની કોઈ ભૂલ થતી હોય માં અમને જણાવજો મળી. નથી ગણાવી, ખાલી ભૂલી ના જતા એમ કહું છું. ના મળી. દુઃખ જ લઈને આયા છો, પૂછવા જ આયા છો. ના મળી. તમારા માં તે સંતાન દીધો, માં તે દીકરો દીધો, તારો લાખ લાખ આભાર. ન તું બેઠી છો ત્યાં સુધી દુઃખ નહીં આવે એવો મને વિશ્વાસ છે. એવું કેવું જોઈએ ગાંડા. મુર્શિદવન છપરા નદીના કંદરપિયા મેલડી છો. માં તારો દીકરો મોટો થાય, ભણી ગણીને સારો પ્રગતિએ પામશે. નામ પાડ્યો? નામ નહીં પાડ્યું માં. આવું દર્શન પાડજે. દર્શન. જય માડી. એટલે ભણી ગણીને આગળ વધશે હા મળી. અને લોકોને ભણાવશે. હા માં. હા ઓ હા મળી. ભલે મારા આશીર્વાદ. અમે સુરેન્દ્રનગરથી આવ્યા છીએ. આ મારા શાળાનો બાબો છે. એને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તો એને અમૃત બાપાની મેરડીમાંની મનમાં અરજી કરી બાધા રાખી હતી. એને સારું થઈ ગયું છે, તો એની માનતા કરવા આવ્યા છીએ મારી. બીજી રજૂઆત કે એને અવારનવાર અમૃત બાપાના મેરડીમાં સ્વપ્નમાં આવે છે. એને કંઈક કહે છે પણ એ સમજી શકતો નથી મારી, તો એનો અમને કંઈક રસ્તો બતાવો. એટલે મારા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને સુરેન્દ્રનગરથી તાત્કાલિક અમદાવાદ આવવાનું કીધું હતું, બરાબર. અને થોડુંક મુશ્કેલ થઈ ગયું હતું અમદાવાદ પહોંચવામાં. પછી મેં અમૃત બાપાના મેરડીમાંને પ્રાર્થના કરી હતી કે મારે લાંબો ખર્ચો ન થાય હોસ્પિટલમાં અને જલ્દી રિકવરી આવી જાય. એટલે જે એક માનતા મેં માની છે હું પૂરી કરવા આવીશ, તો એ માનતા હું પૂરી કરવા આવ્યો છું. અને એક વખત મારી સપનામાં આવ્યા હતા કે તું મારી પાસે આવજે, એક મેરડીમાં બતાવીશ. એટલે એક પૂછવું હતું. તમને દુઃખ પડ્યું ત્યારે તમે માનતા માની હોય ને, તમને કંઈક જીવનમાં તકલીફો આવી ત્યારે તમે માને યાદ કર્યા હશે ને, હા તો તમારે એવું તમે માનો કે તમારા ઘરમાં બધી તકલીફો હતી. આમ જોવા જાય તો 15-20 વર્ષથી દુઃખ ખરું. હા 15-20 વર્ષથી તમારા જીવનમાં દુઃખ હોય તો કંઈક કોઈક દેવનું કહેવાનું થતું હોય તો નાની મોટી તકલીફો તમને પડે. હા 12 મહિને 4 એવા મોટા મોટા ખાડા પાડ કે તમે પોતે તમને એવું થઈ જાય કે હારું મરી જવા છે આમાં, તો કે માણસ મરી જશે. પણ કોક માતા હશે, કોક દેવ હશે, કોકનું કોઈ કહેવાનું થતું હશે, અને તમે એક મારા જેવી મેલડી અમૃતની મેલડી ઉપર વિશ્વાસ કર્યો છે ને, તો એને મેં ઊભી રાખી હશે. હા માં હવે તમે માનતા માની એટલે માનતા માનવાથી તમે તમારો ભાવ પ્રગટ કર્યો કહેવાય. માનતાથી ભાવ પ્રગટ કર્યો તો હું કોઈક દેવને ભલામણ કરું. શું કરું? ભલા માં મારી તો હવે આમાં અમને કંઈક રસ્તો બતાવો. અને 3 વર્ષ પહેલા જ્યારે અમદાવાદમાં હું તમારી પાસે નોકરી માટે આવ્યો હતો, તો અત્યારે તો મોટું લઈને પોતાનું બેઠ્યો છે. સાચી વાતમાં તો પછી હું તમને એમ કહું છું કે તમે આટલા વર્ષથી આવતા હોય, તમે કદાચ રામ ના મહાદેવ ના બોલી શકતા હોય, માં ના બોલી શકતા હોય, તો મારે તમને શું કેવું કે હા માં પછી બહાર છે ને શ્રીફળ છે, લીંબુ છે ને 4 રસ્તા છે. હા માં હું તમને પ્રયત્ન કરું છું, તમારો ભાવ છે એટલે પ્રયત્ન કરું છું કે સુધરી જાઉં ને વળી જાઉં તો સારું. હા માં માનો કે તમારા ઘરમાં કોઈક દેવ દુઃખ હોય અને એ દેવનું કહેવાનું થાય તો દર વર્ષે 4 મોટા મોટા ખાડા પાડે હા અને એવું લાગે કે હવે બધું જતું રહ્યું અને માણસ એ ઘરમાં ઓછા થશે, બરાબર. હા પણ કદાચ તમે યાદ કરી મને અને મેં કંઈક દેવને ઊભા રાખ્યા હશે અને એ દેવનું કંઈક કહેવાનું થાય તો આપણે દેવના ન્યાય તો કરવા પડશે ને. હા માં તમે એવું કહો છો કે અમારું દુઃખ છે તો હું તમને સમાધાન કરી આલી છે એનું. રાજી કોને કરવાના? તમારે કરવાના. હા માં કૃપા કોને મેળવવાની છે? તમારે કરવાની. આમાં. તો ભક્તિ કોને કરવી પડે? અમારે તમારે કરવી પડશે ને. એ દીવા ઉપર બધાને વિશ્વાસ રાખવો પડશે, હા માં બરાબર. હવે આજથી
60 કે 70 વર્ષ તમે પાછળ જાઓ ને હા. એટલે 3 ભાઈની અસલ વસ્તી થાય. કેટલી? હા માં. હા માં. 60-70 વર્ષ પહેલા 3 ભાઈની વસ્તી હતી અને એમાં એવું કહેવાય કે એક ગામમાંથી બીજા ગામમાં ગયા. હા માં. હા માં. એટલે એને શું કહેવાય? બીજે ધંધા માટે. હા ધંધા માટે ગયા. હા, પણ ધંધા માટે ગયા, પણ એક ગામમાંથી બીજા ગામમાં ગયા એટલે પોતાનું વતન તો છૂટી ગયું. હા. પોતાના બાપ દાદાએ જે ડેરીઓ બનાવી હોય, માતાજીને બેહાડીને સેવા પૂજા કરતા હોય, એટલે જમીન ઘર ને બધું મૂકી દે ને બીજા ગામમાં જાય વસવાટ કરે કે ભાઈ કમાવા માટે જઈએ ને 25 રૂપિયા કમાઈએ તો જીવન આપણું જાય. પણ આપણે એ કમાવાની લાલચમાં ને કમાવામાં નીકળવા માટે આપણે માન ભૂલી ગયા. હા માં. હા કોને માં. ભૂલી ગયા? માન ભૂલી ગયા. અત્યારે એ જ 3 ભાઈની માતા અત્યારે ફરસ શું કરસ? હા માં. અત્યારે એ ફરસ. હવે તમે એક ગામમાંથી બીજા ગામમાં ગયા એટલે તમારી મેલડી માતા રહી ગઈ. કોણ રહી ગયું? હા માં. તમારી મેલડી માતા રહી ગઈ. એ મેલડી માતા રહી ગઈ ને એ બધાને દુઃખ દે છે. બરાબર. તમને એકલાને દુઃખ નથી, બધાને દુઃખ છે. હા માં. 14 ઘરના દુઃખ થાય. કેટલા? હા માં. હા માં. હા જય હો માં. 14 ઘરના દુઃખ થાય. હવે 14 ઘર તો મારી પાસે આવ્યું નથી અને ના. 14 ઘર તો મારી પાસે આવવાના નથી. તો ના. હેડો તમારો ભાવ મારા પ્રત્યે છે અને તમને અડધી રાતે દુઃખ પડ્યું, અડધી રાતે તકલીફ પડી, તમે મને માતાને યાદ કરી એટલે મેં અરજી સ્વીકારી મેલડીને ઊભી રાખી. મેલડીએ ઊભી રાખી એટલે ભાઈ ઊભો થયા. હા માં. ભાઈ ઊભા થયા ને અત્યારે ડોક્ટર મગજ ખોલત. શું કરત? હા. મગજ ખોલી દે. એ મગજના સ્ક્રૂ ખોલી દે ને પછી એને ફિટ કરતા નહીં આવડતું. અને મેં જેના ફિટ કર્યા છે ને એના કોઈ દાડો ખુલવાના નથી. હું સિંધવન છપરા જય હો માં. જય હો માં. જય હો. જય હો માં. હવે હું તમને એક મેલડી બતાવું અને મેલડીની સેવા પૂજા કરો તો મેલડી એવું તો કહે ને કે આ જ લોકો મારા ગુનેગાર છે, આના દાદાએ મારું ખોટું કર્યું તો મને રચડાઈને ગતા રહ્યા એટલે 60-70 વર્ષ હું એમને ફરી તો હેને મારે થોડું દુઃખ દેવું છે. શું કે મારે દુઃખ દેવું છે તો આ વિચાર કરશે, આ પરિવાર વિચાર કરે કે અમે ગયા, અમને મેલડી બતાવી પણ કે દીવો કર્યો ત્યારનું હાડું ચેન પડતું નથી, દીવો કર્યો ત્યારનું મન કાંઈક લાગતું નથી. બરાબર છે ને? તો તમે મને કહેવા આવો, મને કે માં અમે આયા હતા, તમે દીવો બતાવ્યો પણ માં કંઈક ચેન પડતું નથી એવું કે. હવે પેલા ડોક્ટરે આખું મગજ ખોલ્યું હોય ને તો એને કહેવા ના જાય. હા માં. એને કહેવા જાય કોઈ એ ડોક્ટર સાહેબ તમે આ ખોલ નાખ્યું તો અને હજુ સારું થતું નથી, એનો વિરોધ કોઈ ના કરે અને એને કહેવાય કોઈ ના જાય. અને આ તો મને 10 વખત કહે હા માં. માં અમે 3 મહિનાથી તારા ત્યાં આવીએ છે. ઘણા કહે કે માં અમે તો 12 મહિનાથી આવીએ છે. એ 12 મહિના વાળી તું 4 વખત જ આવ્યો. હા માં. હા એવું કહું કે નહીં? હા. એટલે બતાવ 12 મહિના આવ્યો હોય 4 વખત. હા માં. એટલે એ એવું વિચારવા માંગે કે હું 12 મહિનાથી આવું છું. અરે મારા ત્યાં તો 10 વર્ષ પહેલા કે 10 મિનિટ પહેલા કોણ આવ્યું છે ને એ મને ખબર હોય. હા માં. જય હો. હવે મારી પાસે સુખ લેવા આવ્યો ને ખોટું બોલતો હોય માણસ અને સુખની આશા રાખે તો આ બને ખરી? ના. પણ ના બને. પણ તને એમ કહું છું કે તમે બધા ભેગા થઈને, તમારું પરિવાર ભેગા થઈને ઘરની અંદર કોઈક વ્યવસ્થિત સારી જગ્યાએ, કોઈક મંદિરમાં નહીં પણ કોઈક વ્યવસ્થિત સારી જગ્યાએ એક ઉગતા બોરની મેલડી માન દીવો કરજો અને સફેદ ચોખા ધરાવજો. શું ધરાવવાનું? સફેદ ચોખા તમે ધરાવજો. હવે સફેદ ચોખા તમે ધરાવો ને એટલે સફેદ ચોખા તમે ધરાવો એટલે તમને થોડુંક સારું લાગશે. સારું એટલે કે 15 દાડા મહિનો તો તમને સારું બધું લાગશે. પણ તમે કદાચ એવું કંઈક માતાનું કામ સોંપતા નહીં, કશું કરતા નહીં અને બરોબર 8 મહિના થાય ને 8 મહિના એટલે સેવા જ કરવાની, કશું પૂછવાનું નહીં, કશું નહીં. હવાર થયા, હવાર પડી, ધરતી ઉપર પગ મૂક્યો, હવારમાં હર હર મહાદેવ બોલ્યા, શંકર ભગવાન હવનું હારું કરજો, નારાયણ મારી માન રામ કહેજો અને કુળદેવીનો નયન ધોઈને દીવો કર્યો અને પછી મેલડીને દીવો કર્યો અને મેલડીને 2 અગરબત્તી કરી માં તમે મેલડીમાં રાજી રહેજો. આવું સતત 8 મહિના કરવાનું. કેટલો? 8 મહિના કરવાનું. પછી 8 મહિના પછી પાછું મને મળવા આવવાનું કે માં આટલા પ્રમાણ મને મારી મેલડી આલ્યા. હા માં.
કેવું પડશે ને હા, માં. કે માં આટલા આટલા પ્રમાણ મારી માતા મેલડી આલ્યા તારા હું કહું કે ગાડાઓ તો ઓળખો તો ઓળખાય. જય હો માં જય હો એટલે તમારું દુઃખ છે, તમારી વેદના છે, તમે મને પૂછવા આવ્યા છો, મારે કેવું છે, પણ સમય હોય ત્યારે. હા. સમય વગર થાય. ના હવે તમે પહેલી વખત આવો ને તો માં હું આવ્યો છું, એ બાપા જોયો છે કે તું આવ્યો છે. હા માં ધીરજ રાખજે, થોડી પ્રતીક્ષા કરજે, શ્રદ્ધાને વિશ્વાસ ભાવ રાખજે, જરૂરથી તારા ઘરે આવીશ. જય હો માં જય હો એટલે દુઃખ તાવ તડકો બધું આવશે. મનુષ્યની યોનિમાં છો, દેવતા ભગવાન નથી, નારાયણ નથી. એટલે આયા છો તો જતું રહેવાનું છે, પાછું બધું જ મૂકીને નાઈન ધોઈને ચોખ્ખા દૂધ જેવા થાય પાછું નારાયણ પાસે જવું છે ને. દરેકે જવાનું છે. બધું તારી પાસે ગમે તેની મિલકત હોય, ગમે તેના દીકરા હોય, ગમે તેની ગાડી હોય, કોથળા ભરીને રૂપિયા હોય ને તો એક રૂપિયા નોટ લઈને જાય ને તો નારાયણના ઘરે તો હું તને સાચો માનું. હા માં એક જ વસ્તુ કહે છે ભગવાને કે ગાયનો રોટલો ખવડાવ્યો હતો, કૂતરાને દૂધ પીવડાવ્યું હતું, બિલાડીને દૂધ પીવડાવ્યું હતું, દુખિયારાને તે કંઈક ઓઠાડ્યું હતું અને તે કોકની દીકરીને પરિણામ મદદ કરી હતી ને. એટલે હું તને એક મનુષ્યનો બીજો અવતાર આલું છું. જા લીલા લહેર કરજે. જય હો માં એટલે કર્મમાં આવશે. શું આવશે? હા. કર્મ 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 કર્મ. હા. તમે કર્મ નહીં કરો ને તો તમે મીંડું હા માં પણ એમ કહું છું કે બહુ મીંડા ભેગા થઈ જાય ને તો મને મારી મેલડી છે ને, હું મેલડી તો હું એકડો છું. એકડું હશે ને તો કરોડો લાખો ગણા છે. હા માં નહીતર મીંડાની કોઈ કિંમત નથી. ના. મીંડાની કોઈ કિંમત ખરી? નહીં મીંડું એકલું હોય તો મીંડું કહેવાય ને, હું ઊભી રહું ને એટલે 10 થઈ જાય. હા માં એટલે કામ એવું છે અને આ ધામે એવું છે, મને ઓળખો તો ઓળખાય. જય હો માં જય હો જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.